જો કાળો ભેળો કરતો નથી રાજા વિક્રમ કેવો હતો રાજા વિક્રમ હે ગરમ આ તારું સિંહાસન છે ને ઈ મગમણનું મગડું લઈને લાગી દેજો પેલા કાય હવાલા તલવાર બધી સડે ભલા ભૂયા ભાગી હાલો ભલા જીવન મરણ લગમાં લાગી દે કાશે બરાબર સુરત દાદા આણીયા એટલે અને ઈ મગમણનું મગડું લઈ લે આખું સિંહાસન હોનામાં બનાવવું એમ માટે ગુજરનો ધણી બોલ્યો તો જેના બદલામાં તો પાંચ આખરીઓ બેઠો હોય જેના બદલાય મનવો સર્વ શ્રીમતી સેવા સાદી કે દિવસે જ્ઞાના ન હોય એના હાલ કેવાનો ઉદાર ન હોય એનો ટકોરો ન હોય ધર્મ હોય એના ટકોરા ન હોય તે જ ટકોરાને પાંચ આખરીઓ કે કેવો છે એના જ્ઞાનાના ઉદાર ન હોય હા હા મારે દાદા એ પાલા ઘોડા જીવલા મારા પોળિયા મારા મનો મારા દાદા અરે ભલા કામ સીધ અને તારે એક કરતા જો કદાચ પાછો પડી જાવ વાગે વાગે અરે કોશિકામાંથી હોના જેવો દેવો પછી કોશરામાં હાથ નાખ તો એની વાઈમાંથી એમ અંતે કોનો નીકળે ને એમ બોલ્યો ઘણી વાત કરી બોલ્યો હા એ મારા બાલા થોડો રાજા મારા બાલા થોડો ઢગલા ભલા ભલાથી ભેરાયના શહેર હવે આમાં બેઠો હોય તો પડકારો જેને પાછા કર્યા એ મુંબઈની બાની પ્રેમજી હેડમનો મળ્યો તો પ્રેમજી હેડમનો પાછા કરી આવે મુશે તાવતે હાઈડો ખોખારા મારે અને નળિયાનો ગુંડામનો જતો હું તો પાછા કર્યો મે બાપ કોઈના કાંડે બાબા મારો મગરનો વીરલો મારો પણ હજી કહું છું સાહેબો કોઈનો દબાઈ નહીં છૂટો કોઈનો સુટવાય નહીં માઠિયાની મારી ખીમા દાદાને કીધું હાલો એ ખીમા દાદા જાય આપણે માઠિયા ત્યાં મારો પીપળા વાળો દેશે પરમાર પણ ખીમા દાદાને કીધું હવે તું મુજામાં હવે કરવું બોલવું તારે અને પાળવું પાછા કરી આવે પીપળાની મારી જો પરમાણમાં પૂરો ને હે તો મને વાગર માઠિયાના ઘેના ઘટ લાગે ઈ મારું પાછા કરી રમતો કે એ મારા વાગરો મારા વીરના દાવાને Thank you.
પાછા બાપા એકલો નો વાળો વાતો જાજો પાંચ આખરીઓ કેવા લાગે બેન અઢી આખરી કેવા લાગે મારા પાંચ આખરી એની માથે કોઈ વાવણું વાળે અને અઢી આખરી જમણી ડાબે સાગી મોટી છોકરીની અઢી આખરી આપી આવો પણ એવું પાંચ આખરી આલો જાતો હોય મારો ઉજળો ઘડી આલો જાતો પડે કે મારે હારે મેલડી ના હારે કાલી દાદી હાલે ગુણબાઈ પાંચ આખરી આવે મુશે કામ દે સાંભળવા દીકરા એ ફોન આવી જાય હમતા મહિલા વાયલાથી ઓલે નહીં બગસરાનો વાંધો દીવનો વાંધો ભવનો વાંધો આવે અને તારી હાલ લાગે ભાગ્યો ભાગે અને ભલામણા પાંચ આખરીઓ છોડી નો જાઓ અને સુરતથી બગારેલ અનિલભાઈ માર તથા તેમના ગ્રુપ આ બધું આગળ જાવ વાહ મરે દાદા મારી સાયા મેલી હોય મન મેલો કરીને મેલ્યો હોય તેથી ફરવા નહીં મારો પાર કેવા લાગે હું ફરું ને બાપા ધરતી ફરે પણ મારી સાયા મેલી હોય મન મેલો મેલ્યો હોય ફરવા મેળવો મનથી ઝાલવો હોય જતનથી આ તો જેને મેળવો હોય મનથી ઝાલવો હોય જતનથી અને ભલામણા પાંચ આખરીઓ કેવા લાગે તો ગોળિયાના હજીરામાં છે હું આપા રૂડાનો દેવ પરમાણ પૂરતા પાછો પડી જાઉં ને તેથી તો મને વિક્રમ સિંહાસન વાળાનો ખોટું લાગે છે બાપ ભજે એનો ભૂલતો નહીં એ બાબા એમ ગમતો જ આવતો નહીં મારા પાંચ આખરી ભીખ પણ મારા વાગર માઢિયાના રાજા એ દેખો કોણ પડકારો જે પાંચા કર્યા એક વાર
મંદિર ના રાજા એમના તરફથી દાદા ભૂતનાથ નામ ઉપર 101 મારા વાગર માઢિયાના રાજા મારા દાદા રૂડાના શિવેલા 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 જેના મઢની મલપા મરું જેનું નો ધણી બેઠો હોય મારા દાદા રૂડાના તો મેં બાબા ભીડું પડે મારા મગેણના રાજા ભાગીશમાં 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 હે મારો વાલો વિહામો ફરે ને તારે મારા પાંચ આખરિયા ફૂટી જતો ને ક્યાંય ભીડું પડે ભાગતો નહીં હવે નમેરો થઈને ક્યાંય ના આવી જતો ને નગર તારા ભુવાની તારા ભગતની જાહે લાગ ઘડી આવે નબળો સમય આવે તેથી કોણ ઘણી બને મારા વાગર માઢિયાના એ લુગની ઘડી આવી જાય નબળો સમય આવી જાય વખત જેથી ભાઈ એમાં આવી જાય તેથી કોણ ઘણી બને કે જેના મઢની માલપા પાંચ આખરિયા જેવો મારા દાદા એ મુરાય તન કાળી ચતુર્થીના રાતના 12 વાગે અજમાડ્યો હશે અજમાડ્યો હશે અને મારા દાદા રૂડા દાદા કાળી ચતુર્થીના રાતના 12 વાગે અજમાડ્યો હોય અને બોડિયાની જગ્યામાંથી મને સિંગલો ઘેટો આપ્યો કદાચ એ ઘેટાના કાન પકડીને ઘા કરે અને નીચે સાંભળું પડે તો એમ માને કે આપા રૂડાનો દેવ આવ્યો તો વાતો ઈ છે મન બોડિયાની જગ્યામાં ખેલાવી મારા દાદા રૂડાના પાછા ખરિયા ક્ષેત્ર નહીં તારે ક્ષેત્રવાનો નહીં દાદા ક્યાં કે બોલી માંડી હોય અને કરાર માંડ્યો કે મારા બેહું છે મને તારા મઢડાની ઉપર બહાર મારા નામનો ઉગમના બારનો ઓરડો કરી મારા નામનું સિંહાસન લઈ અને બોડિયાની જગ્યામાંથી મારા નામનું સ્થાપન કરો પણ દોડે હું બોલ્યો છે ને અમારે કરવું છે આ બોડિયાની જગ્યામાં લાવીને અમને ભલામણા ભોઠા નું પાડતો તારી જીભના ટેરવે વેણો હોય જીભના ટેરવે વેણ હોય કે ક્યાં જો મારા આપા રૂડાનો દેવ ક્યાં વજો જો ક્યાં ગામ તો મારી જે ભલામણા ઈ ઘડીની માલપા ઈ પલ ઘડીની માલપા તો આવીને ફોન ઓરે જાવ ને તેથી તો મને દાદા રૂડા વિરાસના પાંચ આખરિયાનો તને તાજમનો ભરતા બનતા મારા વશિયાળા હોડાનો ધણી મારા નબળા માણાનો પોકાર સુણી ઉભો રહી જાય મારા દાદા રૂડાના શિવેલા શિવેલા મારા વશિયાળા હોડાનો ધણી મારા નબળા માણાનો પોકાર સુણી ઉભો રહી જાય કે દાદા જા હું દાદા રૂડાનો દેવ બોલું છું તું એક માં અને જો એક વીનો આપું ને તો જગતના શોકની માલપા મને દાદા રૂડાના પાંચ આખરિયાનો કોઈ ઘણી તાજમ ભરતા નહીં મને ના મારા ઢીંગા ધણી બોલી કરે અને મારા દાદા રૂડાનો શિવેલો કાતો મને એકલો ભાળી મારા દાદા રૂડાના પાંચ આખરિયા ઓલા વાંડાએ મારી માથે કર્યો હે પાંચ આખરિયા
વાતો મને એકલ ભાળી ઓલા વાંદાએ મારી માથે ઘા કર્યો તે બોલી માંડી હોય કરાર માંડ્યો હોય તલવારમાં દેશ ને ભલે ઉગ્યા વાણ વાણકી હાર લઉં હમણાં જીવન મનની મનમાં રાવણને કાશે બનાવું સુરત દાદા આણીયા નીકળે તલવારમાં દી છડે અને હા ભાઈ બાપ કાલ હવારવાનો દી છડે અને ભલામણા હામી સામુંડા બતાડતા જો પાછો પડી જાવ ને તેથી તો મને આપા રૂડાના પા ઠાકરિયાને કોઈ તણે થાય એમ ન ભરતા મારી નાથ હવા શેર લાડવા હવા શેર લાડવા તન દીધો હશે મારા દાદા તેલનો તરસનો ગુગળનો ગાંઠિયો ગુગળનો તન મોભની હેઠે લાડવા જમાયા હશે અમારા વિહામાં જેલા ભાણા હરામ કરતો ને મારા ઉજેણના રાજા 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 પાછા કર્યો તો દેવ એવો છે હવા શેર લાદવામાંથી તમારું મોટું કણું જમી જાય ને એટલે 70 પેઢીએ હિસાબ આપતા પાછો ન પડે બાબા હજી કહું છું એને મેણા ન હોય અને મેણા મારવીને પછી દેવ આવે ને તો મને એમ લાગે કે જૂનાગઢ ગયા હોય પિતૃના હરાવણા કરવા ને હારવાર દેવના હરાવણા થઈ જાય બાકી મારો પાછા કર્યો આજે જ્યાં માથે બેઠા હોય અને ઉછી આંગળી નો કરે તો જગતના શોકની મળતા મારા ઉજેણના ધણીનો ખાટું લાગી જાય હા 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 દાદા તું સોમારી દોઈ વેળાનો પણ હવે સમજા પેલા બાપા ઠાજે સાબદો એ મારા પાછા કર્યા મને ઝબકીને કરજે બાપા એક વાર જવાબ એ સમજા પેલા મોર હાલે સમજા પેલા મોર હાલે ઝબકી કરે ઈ જવાબ પણ આમાં હાસો હોય ક્યાંક વાળા કે ઈ હાથ કાઢી હોકારા ભરે એક વાર બાપ રોજો કોઈનો મારો પાછા ખરીયો રોજવાય નહીં પાછો કોઈનો બંધાય નહીં એ પણ પડ્યો હોય કોઈના ઉડવાનો હવે મારી તો હાથ કાઢીનો હોકારા ભરે એક વાર રોજો કોઈનો રોકાય નહીં પાછા ખરીયો બાજો કોઈનો બધાય નહીં આ તો પડ્યો હોય જેના વડવાનો વ્યવહાર એ હાથ કાઢીને હોકારો ભરે એકવાર પણ બોડીયાની જગ્યા માથે જો ખરેખર મારા રૂડા દાદાએ પાછા ખરીયાના નામના ભજન કર્યા હોય અને એકવાર ભાઈડો મૂછે તાવ દે અને ખોખારો ન મારે ને તો તને જાદુ ન કહેવાય તને ભજવા વાળો તારો ઉસ્તાદ છે ને તારા ઉસ્તાદના સોગંદ છે બાપ છે ને નાથા દાદા આને કોના આડી આવો કે ગુરુ મુખી હોય ને એના આણે આડી આવો બરાબર અને ભલા ભલા એકવાર આ જીજામાં છે કોઈ રાવા ચીમડી જા તારી હમું રમતું માંડે અને પાંચ આખરિયાને ખબર ન પડે મારા વાલા વિહામાં એ મારા જીવતા માનો ધાનિયો બને મારા મરી ગયેલા માનો કાઢિયો બને એ જીવતાનો ધાનિયો બની જાય મરી ગયેલાનો કાઢિયો બની જાય પણ એટલું તો નહીં મારો પાંચ આખરિયો કેવો લાગે મારી વાતે ઉભો રહી જા મારી બોલી ઉભો રહી જા મારી હડકમાં હા મારી મેલડી હા કે હારે હડકાય મેલડી લાવ્યો એલી હડકાય મેલડી લાવ્યો દેવી હડક ભગવાન દેવી
સવારવામાં પડી ગઈ ખોટ પણ કાતો વળગી ગયો તારા ભુવાનો વલી વંત્રીનો વળગાડ અરે દાદા રૂડાના શિવેલા ધોયલા ટકોરાનો ઘણી ધન માતા સદરો મારા વિહામ મારા ઉજ્જૈનના ધણી મારા દાદા રૂડા વિલાસના સેવેલા ભલામણા દેવ હોય ને ટકોરાનો હોય પાંચ આખડિયાના ટકોરા ન કરે આ તો ભલામણા તારા અઢી મંડલી કાયાની માલમાં પાંચ આખડિયો પ્રવેશ કરી જાવ અને તમારા હાડ પીતર જો એકવાર હલાવી ન નાખે ને તો મારા ઉજ્જૈનના ધણીનો ખોટું લાગી જાય બાપ શેર લાડવાના અરમનારા મારા દાદા રૂડા વિરાસના શિવેલા ક્યાં જતો રહ્યો હે દાદા તારી હમ કોઈ વાંધાએ લાગ માંડ્યો કા તો કોઈ ભાગીયાએ ભાગ માંડ્યો ભલામણા કા આ વસ્તીએ ભજવાની મેલપા તને ભૂલ કરી અને ભલામણા મારો પાંચ આખરીઓ હોય ને આવતા આટલી વાર ન લાગે તો ખરેખર રૂડા દાદા મનોવસન ને કર્મથી સેવો હોય પેલા કીધું તું હજી કહું છું તને મેણા નો હોય તને ટકોરા નો મારવાનો હોય અને મેણા મારવીને પછી દેવ આવે તો ઈ વંત્રી નો વળગાડ વળગી ગયો હોય મારો પાંચ આખરીઓ નો હોય ભૂલતો નહીં મારા પાંચ આખરિયા ભમતો મંગાવતો નહીં ભીખ પણ તને સેવો હશે અમારા દાદા રૂડા વિરાશે કાળી સુતર દહીના રાજના 12 વાગે એ મારા પાછા ખરિયા મને ઝબકીને કરજે એક વાર જવા હાલે મારી અડી શબ્દની અડી આખરી એ મારો માણી મોડિયો તારી હાલે હે દાદા તારા એટલી વાર નો એવું અને તો જેના માટે નામ નાખ્યા પાછા કરીએ જેવો ધણી બેઠો હોય મારો આગળ નો ધણી હોય પેલા કીધું હજી કહું શબ્દ આરસો શબ્દ પારસો શબ્દ કી લગામ મંગળા રાતો ને રાતના 12 વાગે 1 વાગે પડકારો કર્યો તો ક્યાં ગયો કીધું જોયું આગળ જોયું માઠિયા જોઈ મેં મવાની બજાર આ ડગલા ભરવા ભમતી ભેરાઈને બેઠો હોય તો પડકારો દેજે પાછા કરી એટલે ભલામણા મુશે તાવ દઈને ભાઈડો ખોખારા મારો સલાળાની જગ્યામાં સનાનાથ નો મળ્યો સનાનાથ ને કીધું તું સનાનાથ પટેલ ના ઘરે ભેહ દોવાય ઈ બોગડી ભરી અને પેલી સનાનાથ ને દેવા જાય ને તો હાસુ અને દેવા નો આવે અને ભલામણા ઈ દૂધની માલ પર જો લોહીના ઉફાણા મારે ને તો એમ મને સનાનાથ નો પાંચ આખરીઓ બોલ્યો તો બાપ તો પછી મારે ઠપકો દેવો પડે ને દાદા આવો તો બોડીજો ગણે મોર થત મારે ઠપકો ન દેવો કારણ કે અમે બે હાડે તે દી અમે હતા જ બાપા નતા એવું નતું તો પાંચ આખરી અત્યારે મોર નતું થાવ બાપા મનવના ગુવામાં ઉતારી વરદોના જણો લઈ દાદા વિરાશના શિવેલા
અને તારી સેવા જોનારી મારા રૂડા દાદા મને વસુમાં શર્મથી તને ભજ્યો હોય અને તને બદલવાની મહેલમાં ભૂલી ન પડી હોય અને ભલા પાર ફેંક્યો કે આમાં પાણા મેલી દે તો એકવાર પાણા નો ભણાવું ચિત્રા કેરા કેટલા નો ભણાવું ને તે રીતે મને તારા રૂડા વિનાશના પાણા પાડિયાના તળે તાજે ખબર અને ભલામણાઈ પડેલી રાય અને દાદાના વાત કરો નાભી કમળથી હાથ કરો પણ કેવો હાથ કરવો પડે દેશી બાવળમાં ઉળિયા ઉઠેડી નાખ્યા દેશી બાવળમાં ઉળિયા ઉઠેડી નાખ્યા આવું વાવાઝોડું પણ એ વાવાઝોડું બોડિયાની પાછળથી ફરી તેથી નળિયા વાળું જેનું ઘર હતું નળિયા વાળા ઘરની બાજુમાં સામે મારે ભાજે ચાલો વાવાઝોડું આવશે ધાબા વાળા ઘરની બાજુમાં બેઠો એટલું બોલ્યો તો મારા મંડળની બાજુમાં નથી મારા કુળમાં નથી અને ભલા મારા લકી કેમ થાય મારો વાત આખર્યો હે આ દેશી નળિયો એક બોલે ને તો ભલામણા હમણાં જગતને ખબર કેમ પડે પેલા ઉતરવાનો વાર આવ્યો કોઈના કાને પાછા આવ્યો મારો રાજા સિંહાસનનો રાજા મને માથાનો તાજ કર્યો ને જાફો ન પડવા દઉં જેની માથે અમારા પાઠકનિયાના અમે રામી થયા હોય અને ભલામણા ઉમા સાગરીઓ ચાર સોના સીધા ચાર વાહ 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 વાહ
રામાનો નામ આવ્યો આવો મને આવો મારા વાલા મારી મારી રાજા હું તો વાલે મારા ઉજાલો રાજા મારા તારે રાજા હું તો વાલે મારો ભાષા કલ્યા કેવો છે દાદા લાભો એટલો ઓછો છે રાજા કલ્યાણ મળી ગયો ભરોસેની વાત સુરતથી વધારે અમારા હિંમતભાઈ મહેતા રાહુલભાઈ સુગરવાના 1000 રૂપિયાની પાઘડી આગળ જાય છે અને ઈ ઘડી ભાઈ આવી અને એટલું તો નહીં પીપળાની ભાઈ પાસે પરમાન પૂરતા પાસ મારી જાવને જલ્દી તો મને આપા પૂરા વિલાસના સેવલાના ભજન વાગી ગયા મારો પાછા કર્યો કેવા કાકા હું ખરું ને બાપા ધરતી મારો વાલા દેવ દેવા લાગ્યા હું ખરું ને બાપા ધરતી પણ મારી સાયા આવેલી હોય મેલો કરે નરે હોય તેથી કરવા તો નહીં બાપા એ મારી સાયા ભાઈ મેરી હોય મને મેલો હોય અને કાતો રોડા દતાય દતાયવા મારા ભૂલી કરી છે અને કાતો આનો ઓળો સલામ કર્યો છે તો સાડીઓ ગુજ્યો છે બાકી ભલા મારો પાંચ ફેકડીઓ એવો છે તાવ ખોખાળો મારે તનો પોડિયાની હરિયા માં ये कोई वाला कोई मुर्गिया यारी मारा दादा उड़ा हमें ए कोई राजा आयो कोई मुर्गिया આવી થોડી ઘડીયા મથે આપા ઉડા હમ લાગી મારે બતાય તમે હાડું તો તારા મારી મારી પાસે શિખરા જેવો ધરો પડ્યો છે પાંચ ફેકડીયા જેવો જેવું છે પણ ઈ તમારે મળે તો હમણાં નક્કી થાય કે તારા સંદર્ભમાં સાબકા અને પાંચ આકરિયાનો ફળું નાખી તો મારા જોડીની માઈકા હું લઈને આવેલો સાબો જેની ઓહાબો આવે તો જેને જરણ નહીં સીધી કરી હોય જેને જરણમાં પાયલા વાગેલી જીવાનો ઓળો આવતો તો ઈ તારા ભુવાને એ ઓળો આવે આવોની આપોના કેવો છે ઉડા પાડવા લાગી મારે દાદા જાના સેવેલા એ તારા ભુવાનો ઓળો આવે લબડો ની હાકો નાખે ઓછામાં ઓછું પડે કે આજ મારા બદલી મારી મારો ઘણી નહીં યાર બાકી વાડા મારો ઘણી ફ્રેન્ડ છે આવું ક્યાં છે આ તો મારા ઘણા મિનિટ હાલી નીકળ્યો અને ભલામણા આટલી વસ્તીની મલતા કાજે ઘર મારો ઉજાડો ઘણી હોય મારો વારો પાણીયાનો હોય કેવા બાબરિયાનો હોય પૂછે તાવ તાવ જઈને હે તો તારા ઉષા ઉષો ઘણો લાજ બાપ
રાજા મનીષમાં પણ હવે રો થઈ જાય નહીં જતો નહીં ભુવાની તારી ભક્તની લાહેલા એ ખરે તો નહીં ભીડો પડે નજરો થઈ જાય નહીં જતો તારા ભગવાનની લાજ દાદા પણ લાજ નો નાવા દે જ્યાં મદની મહેલમાં બેઠો હોય જેના કને ભાગલાની મહેલમાં બેઠો હોય અરે ભલા મના પાંચ આકુડી કે મારી શ્યામ નગર ભેગી થાય અને સીધા કેરા ઢીલામાં ભોળાવો ને તેથી તો મને દાદા વેલા વિલાસના પાંચ આકુડી ફટ લાગી જતા રાજા કર્યા ફેરવો નહીં ને તો દાદી ઘરમાંનો દેવ નહીં હા ભાઈડો વિઠ્ઠલની હડકાઈ કરવાની લાવતો વાલીલા મારા ઢાગલાના ફૂલના પરિમળાના વારની દેવી દેવી એ મારી દાદા વિઠ્ઠલના યમળા
હમાયું તન દાદી વિઠ્ઠલની કલમની માલપા આવે નહીં કોદી હોટ 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 દાદા વિઠ્ઠલની કલમની માલપા આવે નહીં કોદી હોટ હોટ શબ્દ પૂરજે સસોટ હોટ હે દાદા વિઠ્ઠલની હડકમાં નકદા સીધા સીધો હોય તો સસોટ રસોઈ નો દો તો આપા વિઠ્ઠલની હડકમાં ડબલું ગાડી દો બાબા મારી મારા હાયા હડકવાના વ્યવહારની દેવી મારા લાવોની કુતરીના હણઘારની દેવી મારી હડકમોય મારી હડકમોય મારી હડકમોય મેલડી જેવો ઘર બેઠો મારી હડકમાં જેવો ઘર બેઠો હોય તો થી લબડો ની હાથો નાખો હડકમાં જો નવ જુઓ માથે હાથલોમાં મરું તેથી તમને દાદા વિઠ્ઠલ ભગતની હડકમાં ખોટું લાગે છે મારી મેલડી મારે માને પણ મારી હાજા એ મારી હાજા દાદા દેવી હો સુખિયા એ એવો દાદા વિઠ્ઠલની હડક કોઈનો મરદા મારી હડક લાલ કેવી હોય હું હડક કદાચ લાવરી કુતરી બને દાઢી કેવો અને કદાચ સૌ વિના થઈને મારા દાદા વિઠ્ઠલ હડક કેવા લાગે મારી હડક થોડી ચાલુ ન કરું તો મારી હડક આ જતો હિસાબ આપ્યો મારી વાળા ઉંડા લાગડાની દેવી પરમ સુખ ભાગલા મોના લાલની દેવી એ બોલ જલા આના મોઢની માલપા મારી નડાની માળકી મારી હડક કોઈ જેવો ધણી બેઠો હોય મારી નાચો એ મેલડી બેઠો હોય હડકમાં બેઠી હોય અને ભલામણા કોઈના ઘરને મેલડી જેવું ધરો પડ્યો ને એકવાર મોટે ખોબલીઓ ભરી બાપની દેવી ખમાનો વાસે ને હે તો વડવાય મેલડી કો કુંડીના ભજન કર્યા હોય હા હાલે મારા આપડો હાલા વરાગની દેવી હાલે ગાડી બોલે તો જમણા હોકારાનો ભરો તો મેલોડી તો ફટ લાગી જાય પણ આજની વસ્તીની મારી પાસે મારા નીકળવાના પેદલાની દેવી બેઠી હોય મારા દાદા જોગા ગઢવીના વેરાગની દેવી બેઠી હોય મારી હાઈના અમલા અમોડાની દેવી બેઠી હોય હે જોગા ગઢવી ઉતર જોડીએ ઉતરને ઉતર શું પછી હું કરું તારા વાંદરાનો વીર પછી તારી માથે કરું મેલોડી બાબા અરે ભવારાની મારી પછી મેલોડી જોડીએ ઉતરું પેલું સાસર બીજું સાસર ત્રીજું સાસર ચોથું સાસર નાખીને આકાશની માથે નદર હવા શેરનું પંખીડું બન્યું તો તારી માથે આટામાં વાઢું તો મને મેલોડી ખોટ લાગી જાય ખોટ લાગી જાય મારી આ મેલોડી હોય એવી વાતો છે મારા જીવતાનો દાનીય બને મર્યાનો કાંડીય બને પણ એટલો તો નહીં પડે દાદા અરે ગગનમાં સોની વાઈમાં ગાડો એક ખુવાઈ ગયો અને તારી દસલી આગલી મોઢામાં નાખી તારી સસો મહિનાની ભોગનો ભનો નથી તો મને આમાં જોતા વેરા કે મેલડી તો ખોટું લખી દે હાય મારી ભોગના આવો હાથ મારી મારા વાલા કેવો મારા સજીલો શાસ્ત્રીના મામી દેવી મારા વિભાવડો પડતાની તમારી મારી મેલડી સદાજી તમારી પણ ખરે મેલડી એવડી એક છે પૂજા કોળીને બોલી દાદા તારા આ છે ઘઉં છે એના એક મગનો કરી નાખીના પૂજા કોળીની મોઢું કરી નો કહેવા આવે પણ યાર મારા જોગા ટોકીની હોય પૂજા કોળા મોઢું કરી બેઠી હોય ભલામણા હાથ કાઢીને આવીનો મારો તો એની કરતા રોડ પૂજા અહીંથી નીકળશું ને એટલે ખબર પડે કેટલા કિલોમીટર બાકી જાય અને મેણા મારવી પછી દેવ આવે તો પેલા તો હજી તો શું
મંત્રીનો વળગાડ હોય કે કોઈ દાણા જમણા લેજો દામા ગુલાની માલપા ખરાબ કરી નાખ્યો ને એની માતાની આજે આમાં ચલો આવો મારી પાસે મારી મેલડી તારો તારો મેરી લવતારા તારામાં ભગવો પણ મારો ભરવો ડાળી દે અને પરદે એ માવો મરી સને સારા કે બળવા આપે હવા આવો કારણે દેવી આવો એ સોયા સોયાની દેવનો લાવ્યા હોય અને ઘરેથી રજા લઈને આવ્યા એની વાત બોલાવવા એમના જીવના તરફથી 21 અને 1 રૂપિયો માંગવાની વાહ મારી મેલડીમાં આજુ આપો આયા એ મારી મેલડી હિરિયા દેવી કહેવાય ગોમત બધાને કહેવાય દાદા ભારા પડી જાય ઘેરા દેવી કહેવાય પણ જેને મળી ગઈ છે અરે ભલા ભલા મેલડી ગાંડી કરી જાવ પછી તારા જીવન આવવાના લાય તારા બગસરાના વાંડા લાય તારા ભવના વાંડા લાય મેલડી સોમસાન કરે મારા નામના કહો હાય મારા જોણ ગવરાય અને ભલા ભલા મેલડી દામો હાથમાં આવો દો તો મેલડી વળગી બોલો બાકી નોંધવા કરીને ભણવા કર્યા હે ક્યાંય મારી મેલડી બેઠી હોય ભગવા ઘણી હોય ભરવાની હોય ક્યાંય દાદા હરીના સીધેલી હડલાય હોય ક્યાં હાય મારી હરીના ધંધાની મેલડી બેઠી ભલામણા હાથ કાઢીને હાથવામાં મારે તો મારી નદીની માલિકીને ખોટ લાગી ખમા એ જોગા કણી મેલડી પેલું પીપળવાનું વાહ મારી મેલડીમાં મારી
મારા વાલ્મીકી સમાજ આવ્યો છે બાપુ આગળ હા 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 એ મારી મેલડી રે મારી મેલડી મારી મેલડી રે મારી મેલડી આઈ કો આવે દીવાની મેલડી આઈ કો આવે દીવાની મેલડી મારી મેલડી રે વાવે મેલડી મારી ધારા એવાયો ધોણ ધોણ મારી મોળી ધણેશનો સોય સોય પણ બેઠી હોય મારા ઘેરાના કુળમાં એ આનો ગોળો બનાવી દે ગોળી એ ગોળી મારે મારી ગોળી ઘેરાની ગોળી વાહ 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 જોયો માઢિયા દાદા ને જોઈ મોવાની બજા પણ તો ભાઈઓ બાપા ધેરાય એ આમાં ક્યાં બેઠો હોય તો ઈ પડકારો દે મને એક વાર વાહ 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 મારો વિક્રમસિંહ એ
ડાગલો મારે જા 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 તે તો કાળો કાળો કાળે ઘેરા ખાયા પણ એના મઢની માલ પામરો ડાગલો જાયો બેઠો અરે અરે મામા શત્રુ કરે કોઈ દિશાઓ ટોપી વાળો કાયમો કરે સુબા ભરે સલામ શત્રુ કરે સાળો જેના મઢની માલ પર બેઠો હોય ગોખલા નવ નવ ગણ ગણ બાર બેલ્યું ઓળ હવા હવા ધાર ટોપીઓ જૂનાગઢની માલ પર બધાય રાજગીર વેને કોઈ રાજા નોજો અલ્લાહ તમને માલ પર દા હવા વેતનો ગોખલો છે હવા વેતના ગોખલાની માલ પર આપણું જૂનાગઢ છે મારો દાડો ઘડિયો ઘડિયો બાબા પણ કે નિયંત્રણ મઢની માલ પર બેઠો હોય હે કે ઘેરાના ઘર ભાગલાની માલ પર બેઠો હોય પૂછે તાવડે ભાઈડો ફોટાનો મારને હે તો મને અલ્લાહ દયા વીર ખીમડિયાનો ફોટો લખી દેવા હાલે મારો હાલો આવ્યો આ તો અત્યારે મેળા મારી દાદો આવતો ભલામણ કેવો આંધળીનો જીનો બોલો તો આ ખીમડીયો ભલામણ આને ખીમડીયો કહેવાય બાકી તો કોકના દાબેલા હોય ખીમડીયો ઘરની માલમાં એકવાર બાજે મારે ઘરની માલમાં એક ચોરી કરવા જાય માલ હતી મિલકત હતી હાટ હતા હરિયાણા હતા એ બધું લઈ અને પાછો વળ્યો અને ઉમરે પૂર્યો એટલે ઉમરાની માલમાં પગ છોટી ગયો ઉમરાની માલમાં પગ છોટી ગયો મારો જાહલો ગયો મારો ઉમરાની પ્રોળનો ખીમડીયો એટલું બોલે બડા કે જ્યાંથી લાવ્યો વેલા હજી ખીમડીયો આને બેઠો છે જા જા વહીના પડી લે પછી ઓછા નાખી હાલવા તો સોરી નાની દાડી ગાડી કે તમારા દાડા ને કહો મને હાલવા દે એટલે વહીના આગની બાજુમાંથી આવું મારો બા આ હોળ વરોની હતી તેથી ખીમડીયો મને આપણામાં આવ્યો તો આ 90 વરોની ઉંમર છે હજી મારી રક્ષા કરશો એટલે ભલામણ આકાશ પર કે દેવા ખીમડીયો બોલ્યો મેં તને જીવતા સાથ આપ્યો પણ મરી જા પછી મારા હેલવા તો હાલવા એની વાતી સાહેબ આપણા કેવી ક્યાં જો તાર કોઈ લૂંટી જોઈએ પછી આવે તો ઈ ભૂતડો હોય કા મારો ખીમડીયો ન હોય બાકી ક્યાંય મારો જૂનાગઢનો ધણી બેઠો હોય મારો કાળવા સભાનો રાજા બેઠો હોય અને ઊંચી આંખી એનો કરે ને તો તને જાદુ ન કહેવાય તારા ઉસ્તાદના સભા વાડા